સુરતના કામરેજ ડીજીવીસીએલના કર્મચારીઓના કામમાં ઠાગા થયા, પ્રજા પરેશાન. સુરતના કામરેજ ડીજીવીસીએલના કર્મચારીના કામમાં ઠાગા થયા, પ્રજા પરેશાન. આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવા ગામમાં વાવ કેનાલ રોડ પર આવેલ રિદ્ધિ હોમ્સ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ સોસાયટીની કોમન પ્લોટ પરથી ડીજીવીસીએલના મોતના હિંચકા સમાન લટકતા વીજળીના જીવંત તારથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. રહીશોમાં એક ભયનો માહોલ સર્જાયો છે. સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર હોવાથી સવાર સાંજ સોસાયટીના વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને યુવાનો પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. તેમજ ખુલ્લા મેદાનમાં બાળકો માટે રમતગમત પણ રમતા હોય છે. આવા સંજોગોમાં કોઈ અકસ્માત ન સર્જાય તેવો ભય સોસાયટીના સભ્યોને સતત સતાવી રહ્યો. સોસાયટીના રહીશો દ્વારા ડીજીવીસીએલના કર્મચારી અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરંતુ સર્વિસ ચાર્જના નામે રૂપિયા ઉઘરાવવાનો મહેર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા આખરે સોસાયટીના રહીશો સુરત શહેરના સામાજિક આગેવાન જેનીશભાઈ ભાયાણી અને જયસુખભાઈ મોવલિયા રજૂઆત કરતા જેનીશભાઈ ભાયાણી અને જયસુખભાઈ મોવલિયાએ ડીજીવીસીએલ તેમજ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી અને દિવસ 8માં જો કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા.